જાડેજા પલમાં પીર થયો. કેવો થયો? તો આપણને પલની ખબર, આપણે પલમાં રોકાણા નથી. સદગુરુ એક પલમાં જ શાન કરી છે. કેવી કરી છે? એક પલની અંદર આપણે શાન, પલની અંદર જો આપણે જીવતા શીખી ગયા તો બધા પલની અંદર જ જાડેજા પલની અંદર પીર થયો. આપણું જીવન પલમાં પડ્યું છે તો આપણને પલની ખબર નથી. સહજ છે જીવન. કેવું છે? તમે સો એ તો ખબર છે ને. તમને મને મળવું હોય કઈક કરવું પડે ને. તમને મળવું હોય તો હે વિચારે કરવો પડે. છે સરળ જો, છતાં કેવું થાય? જ્ઞાનથી બંધાઈ ગઈ છે. તો બરાબર સદગુરુના બોધ ઉપર આપણી દ્રષ્ટિ જાય ત્યારે બધી બાધા તૂટે. શું તૂટે? પોતાની ટોટલી માન્યતા હોય ને માન્યતાની પેલે પાર જાય. ક્યાં જાય? માન્યતા બધી તૂટી જાય. આપણું જીવન ક્યાં છે? તમે જીવરાજભાઈ માની લીધું, હું આ જ્ઞાતિમાં જન્મો એ માની લીધું, હું આ દેશમાં રહું છું એ માની લીધું, ગામને માની લીધું, એટલે અહીંયા ભારતે નથી, પાકિસ્તાને નથી. આ તો વ્યવહારિક દ્રષ્ટિએ સત્ય છે. હકીકતમાં આરે ઊંડા આભલાની માય, ઊંડા આભલામાં કાંઈ છે? એક જ હું આત્મા. આરે નથી ભાઈ કે ભોજાય, એટલે કાંઈ નથી. કાંઈ નથી લાવ્યા ક્યાંથી? આ મનની કલ્પના એ ઉભું થયું છે. આ કલ્પનાથી ઉભું થયેલું જગત અને કલ્પિત ભાષે છે. કેવું ભાષે છે? પછી આ નિરલબાઈ કહે છે 52 તો બજારું લાગે. કેટલી લાગે? 52 બજારું લાગે. કેટલી? એકાદી લાગી હોત તો વાંધો નતો, અને 52 લાગે. 52 બજારું લાગ્યા. 52 માં ક્યાંક ને ક્યાંક રખડવા વયો જાય. ક્યાં? 52 માં ક્યાંક ને ક્યાંક રખડવા વયો જાય છે. સ્થિર રહેતો 52 તો બજારું લાગી. જવરલે નર કોક જાગે. ધ્યાન ધરીને જોયું શૂન્યમાં. શૂન્યમાં હું કર્યું? ધ્યાનને ધરી દીધું. ધ્યાન ધરીને જોયું શૂન્યમાં. ત્યાં તો ઝીણા ઝીણા વાજા વાગે. ઝીણા ઝીણા વાજા વાગે. કેવા વાજા વાગે? આ તમારું નામ પડ્યું છે. ત્યાં ક્યું પડ્યું છે? ધ્યાન ધરીને જોયું શૂન્યમાં. આપણે શૂન્યમાં ક્યારેય જોતા? આપણે શબ્દમાં જોઈએ છે. ક્યાં જોઈએ છે? શબ્દની પાર નિશબ્દ તમારું સ્વરૂપ છે. સર્વ સક્ષુ હોય એના જડે નહીં. જીવપણે આ પદ કોઈને જડે નહીં. અનુભવી હોય તે આપ બુજે. શબ્દની પાર તો આખું જીવ. હવે આપણે આમ બેઠા હોય તો આપણે ન પૂછાય આખો દિવસ આપણે શબ્દમાં જ રખડીએ છીએ. યુવરાજભાઈ સાચી વાત કહી દેવાનું. આપણે આખો દિવસ શબ્દમાં જ આપણે રખાઈએ. અહીંયા શું કીધું? શબ્દની પાર નિશબ્દ. શબ્દની પાર નિશબ્દ તારું સ્વરૂપ છે. સર્વ સક્ષુ હોય તો આ પદ જડે નહીં. જીવ પણ આ પદ કોઈ દી. જે આ સ્વરૂપનું ભાન થયું એને કદાચ કોઈ પણ શાસ્ત્રોનું ગમે જ્ઞાન હોય બુદ્ધિનું આ અનુભવીને પૂગી શકે? કારણ કે ઊંઘે એને કોઈ પૂગે. આ વાત આવી હતી. એક વાત કરું. એક બાપા અભણ હતા ને મારે જેમ થોડોક શાસ્ત્રોનો થોડુંક વાંચ્યું હોય છે તે ટ્રેનમાં મુસાફરી કરે. બાપાને કે આપણે કે પ્રશ્નોત્તરી કરીએ. બાપા ભાઈ મને કઈ ખબર પડે નહીં. બોલો કે પણ એમાં ખબર હું હારી જાઉં તો 1000 આપું, તમારે હારો 500 ખાલી આપવાનું. પણ બાપા કે ભાઈ મને કઈ ખબર પડે નહીં, પણ એમાં જ્યાં હું ખબર તમારે તો 500 જાય. એટલે બહુ વાન્ય કર્યું ને, કારણ કે આને શાસ્ત્રો નું અંદર ભર્યું હતું. એટલે આમ ક્યાંકથી સાંભળેલું બધું અંદર ઘણું ભર્યું હતું. એટલે ઘડીક પ્રશ્નો નું કરે. બાપાને ધરાર કીધું. બાપા કે પ્રશ્ન કરો. તો બાપાએ કર્યો પ્રશ્ન. બાપા કે ભાઈ મને બીજું કઈ ખબર ન પડે, પણ હું ગુરુ નો બાળક સૌ રાજી મને કઈ ખબર નથી પડતી. પણ જન્મ પહેલા તમે ક્યાં હતા? બાપો બેઠા પણ હેરાન કરવા છે. જન્મ પહેલા તમે ક્યાં હતા બધું પૂછાય. પણ હવે આ ક્યાં ગોતવું? ચલો બહુ મથે કે આ તો આમાં 1000 રૂપિયા ગયા આપડા. બાપા આનો મને કઈ જવાબ મળતો નથી. આલ્યો 1000. બાપા હજી એક પ્રશ્ન કરો. બાપા ભાઈ મને બીજી કઈ ખબર પડે નહીં, તું ખોટી મારી અરે માથાકૂટ કરે. તો નહીં બાપા તમે પ્રશ્ન કરો.
તમે 1000 તો જીતા છે, તમારા તો 500 જાય તો મારા 1000 જાય. તો કે હું તો કે શરીર પડે પછી ક્યાં જવાનું? શું કીધું કે આ ભાભો તો ભટકા કરે ખરના એમ. એટલે નથી કેતા, જો અહીંયા અર્જુન મહારાજ શાન બતાવે, શિયાળ જાણીને સામો થઈશો, વનમાં ફરે વાઘ ફાફા મારે ફાટડી પછી નીકળવાનો મળે નહીં, લાગ હું તો બોલું કેદારો રાગ વૈરાગ વાણીમાં. કારણ કે શિયાળ જાણીને બાપા નાના એવા દેખાતા હતા એટલે પ્રશ્ન કરે. બાપાએ કીધું કે શરીર પડે પછી ક્યાં જવાના? ઓલો આટીએ શેડો ક્યાંય મળે નહીં. આ સંતોએ પ્રમાણ આપ્યું છે, કાયા પડશે ને અંશો ક્યાં જઈ સમાશે, એ ઘર અમને બદલાવી દેજો, આટલો સંદેશો મારા ગુરુજીને. આ શરીર પડે ત્યારે આપણે ક્યાં જવાનું છે? આ પ્રશ્ન થાય કે નહીં? રમણ મહર્ષિને આવો તો કે પ્રશ્ન કર્યો, કેન્સર હતું કે બાપજી તમારો દેહ પડે પછી ક્યાં જવાના? રમણ તો પામેલો પુરુષ પૂરેપૂરો, દાંત કાઢે, હે આવ્યો નથી ક્યાં જવું? આમ સહજતાથી કહી દીધું. આપણે જીવેલો પૂર્ણ જીવ જાગ્રત પુરુષ, એના ભક્ત આવ્યો જ નથી, જવાનો પ્રશ્ન નથી. જો પોતાના પૂર્ણ સ્વરૂપમાં છે એટલે ભક્તો ઘડી કે ના કહે છે શરીર પડે પછી ક્યાં જવાના? આપણને કોણ લઈ જાય છે ખબર છે? મારા જમણા મહિના બોલ્યા હતા કે મારા નવા નવા ઘર બનાવવા વાળા હું તમને ઓળખી ગયો છું. કોણ લઈ જાય ખબર છે? આપણી કલ્પના ને આપણી વૃત્તિ જ નવા ઘર બનાવે છે, બીજું કોઈ તમને મારે જન્મ આવે? હે, તમારી વૃત્તિ નો ઉઠે કોણ લઈ જાય તમને? તમારું ઘર તમે નક્કી કરો છો. કોણ નક્કી કરીએ? આપણું ઘર આપણે નક્કી કરીએ છે. આપણે નો પેલા કીધું આ શરીર છૂટે તો બધોય લબાસો લઈને જાય છે. આ લબાસો મૂકતો નથી, આપણી વૃત્તિઓ જ આપણું ઘર નક્કી કરે છે. જ્યારે આને ચૂક શરીર પડશે ત્યારે તમારે ક્યાં જવાનું? ઓલો ભાઈ કે આ ખબર નથી. હવે તો કે ભાઈ હજી એક પ્રશ્ન પૂછો. એ કે બાપા કે ભાઈ મને કઈ ખબર પડે નહીં, તું મને કઈનો હેરાન કરે છો. બાપા તમે 2000 તો જીતી ગયા, જાય તમારા 500 જાય, 1000 તો મારા જાય છે. તો હજી એક પ્રશ્ન કરો. બાપા કે હવે જી થાય પૂછું એકાદો. અટાણે તું ક્યાં છો? સરળતાથી કેવું, પાછું બહુ મોટું નહીં. અટાણે તું ક્યાં છો? મેં એક બેન ને પૂછ્યું હતું, મેં કીધું અટાણે ક્યાં છો? એ કઈ ખબર નથી કે અભ્યાસ ની વાત કરો. અટાણે ક્યાં છો એ ખબર નથી, આમાં કેમ અભ્યાસ કરવો? અટાણે તમે ક્યાં છો? કઈ ખબર નથી. આ ખબર ક્યાંય છે? એટલે સવારામ બાપાને કેવું પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે શેટે શેટે. આદમ તો અંતરમાં વસે, ભજન કરો તો ભેટે. કોઈ સુરતા સુઘડ સમેટે તો એને ઘટમાં સાહેબ. અટાણે તમે ક્યાં છો? આપણે પૂછવા જેવો પ્રશ્ન નથી, આપણો જ પ્રશ્ન છે. નથી બાપા કે નથી ઓલો ભાઈ, આ તો આપણો જ સંવાદ છે. હું આ સદગુરુ નું કેવું હોય, શિષ્યને પ્રશ્નો ન થાય ને ગુરુ ઉભો કરે ને શિષ્ય ઉભો કરે. આ સદગુરુ છે, એ તો આ બ્રહ્માંડ માંથી બધું ઉભું કરે. હું હામાં વાત થાય, સંવાદ થાય. સંવાદ હું કામે કરે છે? સંશય ટાળવાનો છે. શું ટાળવાનો છે? સંશય ટળે નહીં ત્યાં સુધી આમાં આપણને કોણ રોકી રાખે? સંશય સ્વાર્થ પડવું, ભણવું તે જાણવું. પડ્યા પંડિત જગત જગત પડ્યું, પંડિતો પડ્યા, રાજાઓ પડ્યા. સંશય ની અંદર બધા પડ્યા. ક્યાં પડ્યા? આ સંશય માંથી નીકળી જવાનું. જયારે આ ત્રણ પ્રશ્નના જવાબ ન આવ્યા એટલે ઓલા ભાઈ હાથ જોડ્યા. આ આપણો જ પ્રશ્ન છે. આ 3 પ્રશ્નની અંદર આપણું જીવન આવી જાય. ક્યાં આવી જાય? તો સમજાય તો. કારણ કે એટલે જ નિરાંત મહારાજે કીધું પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને ભૂલો સિદ્ધ ગમે ભયા ભવ વિશે નથી નામ સમોવર સાર. પોતે પોતાનો જ વિચાર કરવાનો છે. કોનો? બીજો કોઈ છે? આવું જયારે જીવનની અંદર લેહ લાગી જાય. શું લાગી જાય? લેહ લાગી જાય એટલે કેવું લેહ લાગે ખબર છે? સદગુરુ નો બાળક કેવો છે? તમારે
કોઈ પણ પૈસા વાળું ખાવું હોય કેટલી લગ્ની લાગે આપણને, એમ એને લેહ લાગે અંદર. ઓહો હો, મારે આ જન્મે આમાંથી નીકળવું છે. શું નીકળવું છે? છૂટું થઈ જવું છે, મુક્ત થવું છે. મારા જન્મ મરણ બધાય કે છે એ મેં માની લીધું છે. હકીકતમાં શું છે હું? આવું પોતે બરાબર તપાસ કરે એક એક શબ્દ ઉપર, અને એક એક શબ્દ ઉપર જીવન જીવે. કારણ કે બીજા મુદ્દાની અંદર જાય ને એટલે નાનું મોટું કાંઈ નથી. મન આપણું ક્યાં રહે? નાનું અને મોટું, નાનું અને મોટું બેમાં જ બે રહે ને. કા હરખ અને શોખ, કા રાગ અને દ્વેષ, કા ભાવ અને કભાવ, કા નિંદા અને ઈર્ષા, એમાં જ રહે કે નહીં? જો આખો દિવસ આ તમને આપણે આખો દિવસ આમ સભા ભરાણી હોય, આજ આપણે નિંદા જ કરવાની છે, ગમે છે, કોઈ થાક લાગે કેવું? ઈર્ષા સહજ નથી, ઈર્ષા જ કરવાની છે તો કઈ વાંધો નહીં આવે. નિંદા છે, ઈર્ષા છે, કોકને નીચો દેખાડી દેવો છે, એમાં તમને મને કોઈ થાક લાગે, આઘા પાછી છે. તો સદગુરુ આ બધો સફાયો કર્યો. કારણ કે આ બધું કરીએ તો શું થાય? વાહિંદામાં ગયું મૂસડું, જૂઠે જન્મ વગોયો, નારાયણનું નામ જ નવતમ, ના ભજે નર નારી, ધીક ધીક તેની જનની કહીએ, જૂઠે જન્મ વગોયો. આ જન્મ આપણો એડે નો જવો જોઈએ. કારણ કે આની અંદર આપણને જીવન મળવું ની મોટામાં દુર્લભ કહેવાય. એમાં મનુષ્ય દેહ મળ્યો એ દુર્લભમાં અતિ દુર્લભ છે. મનુષ્ય દેહ મળ્યો, એમાં સદગુરુ મળ્યા એ અદુર્લભ થી અતિ દુર્લભ છે. સદગુરુ મળ્યા એમાં સત્સંગ મળ્યો એ એનાથી પણ દુર્લભ છે. સત્સંગ મળ્યો એમાં સત્ય આરે તમને મને પ્રીતિ થઈ એથી પણ દુર્લભ છે. સત્યની અંદર જીવવું એનાથી પણ દુર્લભ છે. દુર્લભ અને એની અંદર ઠેરાઈ જવું અને રોકાવું અને એ જીવનમાં ઉતરી જાય અને એનું લક્ષ્ય બની જાય. શું બની જાય? સવારમાં હું બોલ્યા? લક્ષ્ય મળી ગયા હોય, જીવનનું લક્ષ્ય બની જાય. કારણ કે બધાના જીવનમાં હવના લક્ષ્ય હોય. શું હોય? આનું લક્ષ્ય શું બની ગયું? લક્ષ્ય બની ગયું, આ જ્ઞાન લક્ષ્ય બની ગયું. હવે બીજું કઈ વધ્યું? કેવલ જ્ઞાન. શું કહેવાય એને? મહાવીર પ્રભુએ બધા આમ શાન બતાવી, કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન, બીજું કાંઈ નહીં. કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે શું થાય? સહજ થઈ જાય જીવન. કેવું થઈ જાય? સરળ થઈ જાય. અને આ જન્માંતરનો મેલ પડ્યો છે ને ત્યાંમાંથી નીકળે અને પોતાની ઘટના તો ઘટવાની જ હોય. કોઈ સારી ઘટના ઘટે, કોઈ મોડી ઘટના ઘટે, તો ઘટના એને લઈ જઈ શકે. ક્યાં બેઠો છે? પોતે જ્ઞાનની અંદર બેઠો છે. એ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને પછી લખી શકે કે ધન ગુરુ દેવા, મારા ધન ગુરુ દાતા, મારા ગુરુજીનો મહિમા હું પલ પલ વખાણું. કેવું લખવું નહોતું પણ લખાઈ ગયું. નિરાન નાસવું નહોતું, નસાઈ ગયું. આ સંતોને વાણી લખવી નહોતી, કારણ કે અંદરથી એના પ્રત્યે એકદમ આમ નિખાલસતા આવી, એના પ્રત્યે અહોભાવ આવ્યો. એટલે કેવું લખ્યું કે ધન ગુરુ દેવા, મારા સદગુરુ છે તો ધન ગુરુ છે, ધન ગુરુ દાતા છે. સદગુરુ જોયો કોઈ દાતાર નથી. ધન ગુરુ દેવા, ધન ગુરુ દાતા, મારા ગુરુજીએ મને શબ્દ તો આપણે કયું ના સુણીએ છે, એ શબ્દ ની વાત કરી છે. શબ્દ સૌ કોઈ કહે, એ શબ્દ વિદેહી. આપણે ક્યાં શબ્દ બોલીએ છીએ? પદાર્થનો શબ્દ સૌ કોઈ કહે, એ શબ્દ વિદેહી, જીભ પર આવે નહીં, નિરખી પરથી. કબીર સાહેબે બધા આ શબ્દની વાત કરી. આ શબ્દ જેને મળી ગયો પછી કે દેશ દેખાડ્યો. કયો દેશ દેખાડ્યો? દેશ દેખાડ્યો મને હૂતો જગાડ્યો. મને જમણાને હાથેથી. તમને નક્કી થવું જોઈએ કે જમખોઈ આવી શકે એમ. તમે જમવા બેહો તો મારે કેવાય તમે ઉભા થઈ જાવ. કોને અનુભવ થયો? આમાં કોઈ તાવ ઉપર જાય છે ભાઈ. બધું આમાં તો હું એમ ન કહું કે ભાઈ તમને જન્મ મરણ છૂટી ગયું નહીં તો જગત ને હોય પણ એ મારો વિષય નથી. કારણ કે આમાં તો આપણે અનુભૂતિના ઘરમાં જવું છે. ક્યાં જવું છે? એમાં આપણે જીવન રોકાવાનું છે.
સદગુરુએ નિશ્ચિતપણે આપણને ત્યાં મૂક્યા છે, પણ આપણે કઈ રીતે જાવું છે? આ તો પગરે વિનાના પંથે હાલવું. જાવું મારે ગુરુજીને દેશ દેશી રે મળે કોઈ આપણા દેશના પરદેશી હારે ન હોય. તો એવો દેશ દેખાડ્યો છે. કેવો દેશ દેખાડ્યો છે સદગુરુએ? એ દેશની અંદર આપણે કેટલા જીવન જીવાય છે. સવારામ બાપાએ અનુભૂતિ મળી કે કોઈ આવો સંતો અમારા દેશમાં, ત્યાં મોહન મેળા. તો સંતોનો દેશ કેવો હોય છે આપણે ખાલી જો બરાબર તપાસ કરવાનો વિષય કરવાનો છે કે આવો સંતો અમારા દેશમાં, ત્યાં મોહન મેળા, દુર્મતીને ટકે નહીં, સત બાળીને શરમાય કોઈ આવો સંતો અમારા દેશમાં આવો. તો આપણે આખો દિવસમાં કયા દેશમાં રહી આપણે નહીં તપાસ કરવી પડે? જો આને સમજાય છે ને તો આગળ વાત લઈ જાવ, નકર ત્યાંથી પાછી વાત. કારણ કે બહુ વધારે પડતું હોય તો પછી આપણે ત્યાં વાત કરવી નથી. આ તો મને એમ થાય છે કે આ વાત કરવા દે એમ. કારણ કે સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ પીવું, સૂક્ષ્મ કરવો અભ્યાસ. આવો સંતો અમારા દેશમાં. કારણ કે છે એટલું સરળ, પણ આપણને શું થાય છે? આપણને જન્માંતરથી એવું બધું સાંભળેલું છે ને, આપણે નજીકની વસ્તુ દેખાતી નથી. આપણી પાપડ નહીં દેખાય, આંખમાં દેખાય? નજીકમાં નજીક છે કે નહીં? એમાં નજીકની વસ્તુ આવે ને એટલે આપણને થોડું ઓલું લાગે. કારણ કે આપણે ક્યાં ઘરમાં રહીએ છીએ? કલ્પનાના દેશમાં રહીએ છીએ. નાય સંતો કહે છે કે આવો સંતો કોઈ અમારા દેશમાં આવો. કારણ કે આખો દિવસ આપણે મનના સંગી જઈએ, મનના દેશમાં રહીએ. ક્યાં રહેવાય? રહીએ. પછી દેહનો આ શરીર આરે રહીએ એટલે કેવો? શરીરના દેશમાં રહીએ. ઇન્દ્રિયોના દેશ, ઇન્દ્રિયોનો સંગ કરીએ એટલે કયા દેશમાં રહીએ છે? ઇન્દ્રિયોના દેશમાં રહીએ. આત્માનો દેશ જાણવો પડશે કે નહીં? અહીં કે છે પાપ તારું પ્રકાશ જાડેજા ને તારો ધર્મ. આત્માનો સ્વભાવ શું છે ને આપણે કેટલી ઘડી રોકાણા. આ છે આત્માનું સ્વરૂપ. એટલે સંતો કીધું કોઈ આવો સંતો અમારા દેશમાં, ત્યાં મોહન મેળા આવો અમારા દેશમાં. દુર્મતી કોઈ તમારી કાળ ગતિ ત્યાં કરી ન શકે. કાળની જ બીક છે ને બધા. કાળ એટલે સમય, એ પર ત્યાં ગતિ કરી શકતો. આવું તમારું મારું સ્વરૂપ છે. આ સ્વરૂપની સદગુરુએ શાન કરી છે. આ શાન ની અંદર જો ભાન થઈ જાય, પછી નિરલભાઈ બોલે કે નિજ નામના પડદા ખોલે, પછી ધરણીને આકાશ ડોલે. બોલ્યા એમ નિરલભાઈ પ્રભુ પધાર્યા મારે. એટલે આ તો મારે મોલે પધાર્યા, માને નહીં કોઈ. હવે કે તૂટી ગયા ઓલા તપ કરે કે તારે મોલે પ્રભુ પધારતા જેલા પધારે. પ્રભુ પધાર્યા મારે. બોલ્યા એમ નિરલભાઈ પ્રભુ પધાર્યા મારે. પ્રભુ તમારે મારે મોલે પધારી રહ્યો છે. શિયેલા પધારેલો. તો આપણે આવરણો ને હિસાબે આપણે જઈ શકતા. હા, નિજ નામનો પડદો ખુલી જાય. કયો પડદો ખુલી જાય? હા, નિજ એટલે તમારું, તમે એટલે તમે કોણ, એનું નામ તમને મળે. નિજ નામના પડદા ખુલે, પછી ધરણીને આકાશ ડોલે. બોલ્યા છે એમ નિરલભાઈ પ્રભુ પધાર્યા મારે મોલે પધાર્યા. કારણ કે નિજ નામનો પડદો ખુલે એટલે શું થાય ખબર છે? નિજ નામ તમને લઈ જાય. ક્યાં લઈ જાય? નામ રૂપી સદગુરુએ નામ આપ્યું છે. માય બેઠું એમાં રાખ, અધ્વેશે જાતા ઉતરી જાય તેમાં સદગુરુનો હું. આ નાવ પડ્યું છે. આ નાવમાં તમારી નદી આખી ડૂબી જાય. નદી એટલે વિચારોની નદી, કલ્પનાની નદી. આ નદી ડૂબી એટલે કબીર સાહેબે શું કીધું ખબર છે? जरा तुम देखो मेरे भाई नाव में नदिया डूबी जाए, जरा तुम देखो मेरे भाई नाव में नदिया डूबी जाए, घड़ा न डूबे घड़ी न डूबे हथिया मिल नाय, घड़ा डूबे
હરિના ડૂબે હથિયાની કોટ કાંગરે ચડિયા પાણી કોટ કાંગરે ચડિયા પાણી પીડિયા પ્યાસી જાય જરા તુમ देखो मेरे भाई नाव में नदिया डूबी जाए जरा तुम देखो मेरे भाई नाव में नदिया डूबी जाए एक यसंबा ऐसा देखा कुएं में लग गया गया ऐसा देखा कुएं में लग गया कादव कीचड़ जल गया रे भाई कादव कीचड़ जल गया मसीहा हो गई साफ जरा तुम देखो मेरे भाई नाव में नदिया डूबी जाए जरा तुम देखो मेरे भाई नाव में नदिया डूबी जाए कबीर साहेब હું વાત કરી છે જરા तुम देखो કારણ કે સદગુરુએ જે નામ બતાવ્યું છે એ નામની આરે જો સુરતા લાગે તો શું થાય એ નામ રૂપી નાવ બતાવ્યું છે કારણ કે નાવ કેવું છે હનુમાનજી 400 જોજન સમુદ્ર એક ક્ષણવારમાં પાર કર્યો કેવો કોઈ પાછા તુલસીદાસ મહાત્મા કહે છે એમાં નવાઈ કર્યા જેવું નથી કે તુલસીદાસ મહાત્મા એમ કે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં આવી જલ્દી લાંઘી ગઈ અસરજ નથી કર્યા જેવો એમાં શું નવાય છે કે નામનો પ્રતાપ જ એવો છે પ્રભુ મુદ્રિકા પ્રભુ એટલે પરમાત્માનું નામ એને મુખમાં અને હનુમાનજી 400 જોજન સમુદ્ર પાર કરી ગયા એક ક્ષણવારમાં ઓ પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં આવી જલ્દી લાંઘી ગઈ એમાં અસરજ એમાં નવાઈ કરવાની જ નથી કયો સમુદ્ર પાર કર્યો ખબર છે આ સંસાર કયો સાગર છે संतो आ संसार सागर एक क्षण वार में पार करो नामना प्रताप जरा तुम देखो मेरे भाई आ नाव में नदिया डूबी पासो घड़ा नो डूबे घड़ी नो डूबे एमा घड़ो डूबे घड़ा नो डूबे घड़ी नो डूबे अथिया मिल मिल नाय कोट कांगरे सैडा पानी आ कीड़िया प्यासी पासी ममता से ने एनी तरस बुझाय आ कीड़िया से ने ममता न्याथी तरसी जाय पासी हथिया मिल मिल नाय कारण के कोट कांगरे पानी सेड्या जो आनी अंदर जोवे जागी जाए અને નામની અંદર સુરતા લાગે નામના નાવમાં પોતે બેહી જાય જો બેહવાની જ વાત છે શું છે આ બેહતો નથી જ વાંધો છે હું આ નામના નાવમાં બેહતો નથી જરા તુમ દેખો મેરે ભાઈ બેહી જાય કે ઘડ આ વિચારોની નદી આલી જાય કે નથી આલી જાય કલ્પનાની નદી આલી જાય કે નથી આલી જાય आ બધું એમાં હમાય जरा तुम देख मेरे भाई आ नाव में नदिया डूबी घड़ा नो डूबे घड़ी नो डूबे हथिया मिल मिल नाय कोट कांगरे सेड़ा पानी आ कीड़िया प्यासी ममता एमा तरसी होई जाए कारण के ममताए ज हैरान कर्या छे आपणी लागणीओए ज हैरान कर्या छे संसारनी अंदर लागणी बरोबर छे ज्ञाननी अंदर लागणी बाधक छे ज्ञान जो आमा लागणी उपर घा लागे ने आम ध्रुजारो आवे कारण के लागणी तो આપણું જીવન છે ના એ સંત જ્ઞાનીએ ઉડાડી દીધું છેલ્લે શું કહે છે એક અસંભા એવા દીઠા કુવામાં આગ લાગી જો આ ઉલટી વાણી નો લાગે આમ આગ લાગે તો બરોબર તો કુવામાં આગ લાગે પાણીમાં આગ લાગે આ કબીર સાહેબ લાગે કારણ કે એવો અસંભો દીઠો કુવામાં આગ લાગી એટલે આપણું જે અંતસ્કરણ છે એમાં શીત છે ને પાણી જેવું છે જ્યાં ભળે ને એના જેવું થઈ જાય પાણી તેમ ગમે ત્યાં નાખો ને એના જેવું થઈ જાય છે એવામાં આગ લાગી એટલે શું થયું એની અંદર જે શીતની સુધી નહોતી થતી ને કાદવ પીસળ બધું જલી ગયું અનેક પ્રકારનું પડ્યો તો કાદવ જન્મ જન્માંતરનો મળ વિક્ષેપ ને આવરણ પડ્યું હતું બધું જલી ગયું
અને મસીહા હો ગઈ और साफ શું છે હા એને કબીર સાહેબે કીધું सतारे धर्म धरा पर दिया पसाड़ा नाया निर्मल निर्माय में तो बन गया फकीर मैंने ढूंढा अपना शरीर मैंने कारण के मैं बन गया फकीर फकीर થઈ ગયો ફકીર એટલે કોણ કહેવાય આમાં તો પ્રશ્ન આવે ભાઈ શબ્દ શબ્દ બ્રહ્મ જ્ઞાન ને અક્ષર આપણને હવારે હું થાય ને દીક્ષે ફકીર ને કઈ હોય ફકીર એટલે ફકીર ફકીર એટલે કીધું કે ફિકર બધાઈને ખાઈ ગઈ હું ખાઈ ગઈ આ કાદવ કિશન જલી જાય એટલે હું થાય ફકીર દશા આવે કેવી આવે ફિકર જ છે ને આપણી પીડા ફિકર જ છે ને ફિકર ફિકર બધાઈને ખાઈ ગઈ સારું સાખી બોલી બોલીને તૂટી ગયા પણ મરી ગયા ફિકર ફિકર બધાઈને ખાઈ ગઈ બધાની પીડા ફિકર ફિકર જ કે બીજું ભાઈ ફિકર જ છે ને હવા તૂટી પણ ફિકર કીધો ફાકી કરે તાકા નામ મારે એકવાર આ થયું તો સવારથી ઉઠીને અમારે 2-3 દિવસ સત્સંગ આવેલો હતો આની પર શું થાય તમે કેટલાય વયા ગયા નો કીધું કોઈના નાકામાંથી કેટલાય હાથી પ્રસાદ થયા ભાઈ હું તું ના મંડાણો છે કેટલાય હાથી વહી ગયા હું તારે મંડાણ ઓલા કહીને સંત ને મળ્યો બા ધજા થોડી દોડી થાય એ કાળી કરે દોડી ન કરે ભાઈ હવે હું હાલ કરમમાં હોય આય બાંધો ત્યાં આય પાછો ભ્રમણામ નાખી છોડે થોડો ઓલો મૂકી દઈ છૂટો આ ધજા દોડી નથી થતી એનો તો વાંધો છે કાળી હોય ને એમાં પાછા કાળા કરાવે ડાગા કારણ કે આ કાળી જ કરાવે બોલા કીધું ભાઈ આ હોયમાં નાકામાં હાથી જોઈ જાય ને કોઈ જોયું હોય ને તો એવા સંત ને મળે ઓલા સંત બધાને મળે તો કે ભાઈ હોયના નાકામાં થોડો હાથી જાય તો ઓલો કેવા કેટલાય હાથી વહી ગયા હોયના નાકા સિકંદર વહી હોયના નાકા તને ખબર નથી કારણ કે હોયના નાકામાંથી જાય છે તો કેસર સાફ થઈ ગયો એટલે સદગુરુની વાત તો કરીએ તો એનો કોઈ તાકાત નથી તો જો સમજાય ગઈ ને સાખતડા મૂંગા વયા પીવતડા મરી જાય એક રતી જો ઘટમાં સંતરે તો નકી અમર લોક લે જાય રામ રસ એસો હે મેરે ભાઈ જો પીવે સો મદન હો તો આ પરમાત્માનો રસ જો એક રહની રસ ઉતરી ગયો અને પૂર્ણ ભરોસો આવી ગયો પૂર્ણ ભરોસો કેવો આવે ખબર છે તો મહાપુરુષો તો કેટલું બોલ્યા છે એટલું તો આપણાથી ન બોલાય સપનામાં એને ન દેખાય એમ જાગૃતિમાં તો નહીં સપનામાં પણ એને શંકા ન આવે સપનામાં નું આવે શંકા એટલો પૂર્ણ દ્રઢતા આવી જાય છે વાત થાય પૂરી ખતમ મૂકી દો કારણ કે વાત થઈ ગઈ પૂરી ખેલ ખતમ સપનામાં નો એને આવે બસ પૂરું પૂર્ણ ભરોસો બેસી ગયો આવો જ એને પોતાના સ્વરૂપ ઉપર પોતાએ સદગુરુએ બતાવેલી જે વાત ઉપર પૂર્ણ નિષ્ઠા આવી ગઈ એટલે કીધું નિરાંત મહારાજે નિષ્ઠાનું ફળ છે ભલે આપણે આ તો વાતો હું તો ઘણી આગળ કરી ભલે આપણે જીવનમાં આપણે ધીરે ધીરે ઉતારવાનું છે આગળ કરી એટલે બહુ ઊંચી પણ નથી આ તો જીવનમાં આપણે અનુભવાય એવી જ વાત છે અને જીવનમાં અનુભવી છે એ વાત જો આપણે જીવનમાં ધીરે ધીરે આપણે બને તો નજીક આવવાનું છે મારા સદગુરુએ મને શું સમજાવ્યું છે એના ઉપર વિચાર કરવાનો છે એમ કરતા કરતા આપણે આપણને પૂછવાનું છે સંવાદ કરવાનો ખાલી 2-4 મિનિટ કાઢવાની કેટલી ગીતાબેન ભારત લાગશે થોડું 2-4 મિનિટ આપણે આપણો સંવાદ કરવાનો કોનો ક્યાં ગયો તો આખા થોડુંક સર્વૈયું માંડવાનું આખા દિનનું આપણે ગાય ખરા કે સર્વૈયું કાઢીને કોઈ સંતને બેસાડે આ જિંદગી ચોપડામાં કેટલું કમાણા એનું સર્વૈયું માંડજો કોઈ માંડ્યું થોડું એ ખાલી ગાય નાખે સર્વૈયું માંડે સર્વૈયું માંડવાનું પોતે પોતાને સંવાદ કરે પોતે પોતાને સંવાદ કરે પોતે પોતાને સાંભળે આને જાણવો દ્રઢ અનુભવની બીજા કોઈ આરે સંવાદ આને સંતો શું કે છે રામાનંદની ફોજમાં સન્મુખ લડે કબીર સન્મુખ લડવાનું છે બીજા આરે લડી શું કહેશું મને મારો જ અહંકાર દુઃખ આપે છે તમે થોડા આપો આ જગતમાં મન કોઈ સુખી ન કરે મન કોઈ દુઃખી કરી શકે નહીં રામાનંદની ફોજમાં સન્મુખ લડે છે तेरे भजन में मस्त रहना जेने लायगा शब्दना माखी मध पर बैठी हो पाछे राय नाखे मारी पांख लिपटाय के मध पर बे तो लिपटाय ज जाय मध पर माखी बे એટલે શું થાય એમાં આપણે સંસારમાં આખા ઉતરી જાય ને કાઢો કાઢો પણ તું ઉતરી ગયો છે આખો કેમ કાઢવો આમાં આવું છે આ જગતનું ત્યારે બરાબર તપાસ કરશું ધીરે ધીરે આપણે અનુભૂતિમાં આવશું સદગુરુના સમય બહુ ભારે છે અત્યારે મને ખબર છે બરાબર થોડોક ઝડપી જમાનો છે છતાં
આપણે હુતા બેઠતા એક્સ્ટ્રા સમય તમારો કઈ લેવાનો તો તમે જે કામ કરતા હોય કરો, જે કરતા હોય, પણ નિષ્ઠા રાખવાની છે. થોડો 5-5 મિનિટનો થોડોક સમય કાઢીને એમ કરતા કરતા સ્થિર આપણે સ્થિરતાના ઘરમાં નથી, એક પણ વારમાંથી નથી કરતો. સ્થિરતાના ઘરમાંથી તરત નીકળી જાય. સ્થિરતાના ઘરમાં સવારે અંબાબાઈ કીધું ને, સ્થિરતાના વાલે રોપી દીધા. સદગુરુએ સ્થિરતાના સ્તંભ રોપી દીધા છે. તમારે આમે નથી જવું, આમે નથી જવું, ક્યાંય જવું પણ કઈ ભટકીસમાં મકી લઈને મારે સમજીને ભૂલતા કરવું નથી. આ નથી ભૂલતા સમજીને હોવાનું કીધું. ભટકવા ના પડે પણ એ તો પ્રશ્ન છે. ભટકવા ના પડે તો સંતોની સારા કરતું રતાયેલા બને. તમને ઘોડા લાગે નથી. આપણે કહીએ ભાણ સાહેબ એવડી સાચી નથી દેતી, એવું બધું એટલું કહી દીધું. ભાણ સાહેબ ભટકીસમાં આપણો મેન પ્રશ્ન તો એ છે. મેન જે દુખાવો તો એની પકડી ચીકડી આપી દીધું. ભાણ સાહેબ તો એટલું જ તમને સીધું પાડવાનું એ પડે. વ્રત કહેવાનું કરી લો, તમે કદાચ ઉપવાસ કરી લો, ભાણ સાહેબ ભટકીસમાં મટી લઈને માય સમજીને ભૂલી જાય કરવું નથી. કાંઈ કરવાનું નથી, કાંઈ તમને મળવું કાંઈ કરવું પડે નહીં. ગુરુજીના શબ્દનો અવાજ છે ભાઈ. આજ ખરેખર ગુરુ પૂર્ણિમાના નિમિત્તે હજી આપણે વાણીનો લાભ લેવાનો છે. દેજો, કારણ કે મને જેટલામાં છે મારા જે વાત કરી કોઈ બાકી હોય, કોઈને કોઈ ઈચ્છા હોય હજી આપણે સંતાને આપવાનું છે. થોડોક ઉદાહરણ આવે તો કંઈક આમ સમજી લેજો, ઘણા સાવધાન થઈ જાઓ. કારણ કે સદગુરુનો આજ પ્રસંગ છે. સદગુરુનો પ્રસંગ હોય, વિરાટ સદગુરુ કામધેનુ કહીએ, દાસને જોતું સુધારણું, આનંદ નથી સુધરાનું સુખનું શું વખાણું. બિપિનભાઈ તમે કે આગા પાછા થતા નહીં અને બધા અહીં રહેતો, કારણ કે ખરેખર કોઈ પણ સત્સંગની